હવે વાત કરવી છે અમદાવાદનો જે આવાસનો વિવાદ છે। અમદાવાદમાં જે આવાસ બન્યા વટવામાં અને એ આવાસનું વિતરણ જ ન થયું અને એ આવાસ મુદ્દે આજે જે અપડેટ આવ્યું છે એ સાંભળીને તમે ચોંકી જશો। અમદાવાદના વટવામાં આવાસ તોડવા મુદ્દે શહેરના પ્રથમ નાગરિક જ અજાણ છે। શહેરના પ્રથમ નાગરિકને જ ખબર નથી કે શહેરમાં શું થઈ રહ્યું છે। 180 કરોડનો આખો પ્રોજેક્ટ છે। વર્ષ 2012માં મકાન બનાવવામાં આવ્યા હતા। 14 વર્ષ વીતી જાય છે, વર્ષોના વર્ષ વીતી જાય છે, પરંતુ અહીંયા કોઈને મકાનની ફાળવણી થતી નથી। અંતે ખબર પડે છે કે જે સ્ટેબિલિટી રિપોર્ટ છે તે નેગેટિવ છે, એટલે આ મકાન તોડવા પડશે। સાથે સાથે આખો વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને આપણા જે મેયર મેડમ છે તેમને આ બધા વિશે ખબર જ નથી। 500 મકાન ઓલરેડી તૂટી ગયા છે અને આજે મેડમ કહે છે કે મને મીડિયામાં અહેવાલ આવ્યો પછી ખબર પડી। મેડમે આજે શું પ્રતિક્રિયા આપી આપણે સાંભળી લઈએ। વટવા વોર્ડમાં EWS ક્વાર્ટર્સમાં SLM ચાલી તરફના થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે। જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે। મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે। તો આ મેયર મેડમ છે જે કહી રહ્યા છે, તમે સાંભળ્યું એમના શબ્દો હતા। એ કહી રહ્યા છે કે મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ। એ અમદાવાદ કે જેમાં સત્તા AMCમાં છેલ્લા કેટલાય સમયથી માનનીય મેયર સાહેબાના પક્ષની જ છે અને આ જે બન્યું છે આ આવાસ એ પડી રહ્યું છે, એનો સ્ટેબિલિટી રિપોર્ટ થયો। આ મુદ્દાને ગુજરાત ફર્સ્ટે ઘણા સમય પહેલા ઉઠાવ્યો હતો કે જુઓ આ સરકારી આવાસ છે, આનું વિતરણ થયું નથી અને કઈ રીતે અહીંયાથી અનેક જે અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે, કેમ કે ખાલી બિલ્ડિંગ પડી છે અને ત્યાંથી કેટલીક જે બાંધકામની જે વસ્તુઓ પડી હોય એને પણ ત્યાંથી ઉઠાણ થઈ રહી છે। લોખંડના સળિયા, દરવાજા, બારી ચોરી થઈ રહી છે, એ પણ મીડિયામાં અમે ત્યાં સુધી તમને ખબર ના પડી, અહેવાલ દર્શાવ્યો હતો। મુફદ્દલ આ બધું સરકારી કામકાજ છે, કઈ રીતે થાય છે? સ્ટેન્ડિંગ કમિટીમાં એજન્ડા લાવવામાં આવતો છે કે ભાઈ ફલાણી જગ્યા છે તેને આપણે તોડવાનું છે, તો જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં એજન્ડો લાવ્યા છે એમને નહીં ખબર હોય મેડમ ને, તો મતલબ એમને તમને કદાચ વહીવટ ચલાવતા આવડતું નથી, એનો મતલબ કે તેમને ખોટા વ્યક્તિના હાથમાં બધી સત્તા આપી દીધી છે। મેયર શું કરી શકે આપણે સૌ કોઈ જાણે છે। લંડનની આપણે જયારે વાત કરીએ છીએ, મેયર પાસે એટલી બધી શક્તિઓ છે કે આખા શહેરને વિશ્વભરમાં જાણીતું કરી શકે છે અને તમે અમદાવાદના મેયર છો, તમારા વિસ્તાર હેઠળ 500 મકાન તમારું જે તંત્ર છે તે તોડી નાખે છે, તમને એના વિશે ખબર નથી। 40 બ્લોક આ લોકોએ તોડી પાડ્યા છે, 40 બ્લોક તોડી પાડ્યા છે। તો એ આખી જે પ્રવૃત્તિ થઈ એ મેયર મેડમની જાણ બહાર જ થઈ। આવાસ યોજનામાં આવાસ બન્યા વટવા વિસ્તારમાં, એનું વિતરણ ન થયું। વિતરણ ન થયું એના કારણો પણ હજુ તપાસ હેઠળ છે। અને આ બધા પૈસા કેન્દ્ર સરકારના છે અને એ બધા પૈસા અંતે તો પ્રજાના છે, પ્રજાના પૈસાથી તમે આવાસ બનાવો છો, વિતરણ નથી કરતા, પછી એનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવો છો કેમ કે પડ્યા રહ્યા છે। તો હવે મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર વિશે શું, તેના વિશે એક શબ્દ ઉચ્ચારતા નથી કે 40 બ્લોક તોડી પડાયા જી। તો એ કામગીરી થઈ, જ્યારે તમે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો, એ નેગેટિવ આવ્યો કે ભાઈ હવે આ આવાસ રહેવા લાયક નથી, તમે વિતરણ ના જ કરતા, હવે જ્યારે કરવાના હતા ત્યારે તમે કર્યા નહીં, તો એ બ્લોક તોડી પાડવાની કામગીરી એ પણ મેયર મેડમને નહીં ખબર। એટલે તમે કઈ રીતે શાસન ચલાવો છો? તમે પોતાના શાસન પર સવાલ પોતે ઉઠાવ્યો છે, મીડિયા કે વિપક્ષ નથી ઉઠાવતું। તમે પોતે કહી રહ્યા છો, તમે પોતે તેની સાબિતી આપો છો, પુરાવો આપો છો કે મને શાસન ચલાવતા નથી આવડતું, કારણ કે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તમને ખબર પડે છે કે વટવા વિસ્તારમાં આવી સ્થિતિ થઈ જાય છે। આશા રાખીએ કે હવે અહીંયા વ્યવસ્થિત કામગીરી થાય અને જવાબદાર છે એની જવાબદારી નક્કી થાય। મુફદ્દલ આમાં જે ગરીબ લોકો છે તેમને તેમનું આશ્રય સ્થાન, તેમને નિવાસસ્થાન મળે, કારણ કે સરકારનું જે ટેગલાઇન છે માથે પાકી છત અને અવિરત વિકાસ, આ ખરા અર્થમાં સાર્થક થાય તે